ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. કાર્બનિક સંયોજનોનું નામકરણ એ ટોપિક પર આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. એમાં આપણે શરૂઆત કરી છે આલ્કેનના નામકરણથી. આલ્કેનનું નામકરણ આપણે પહેલા શીખીશું. એમાં મેં તમને લાસ્ટ ટાઈમ થોડાક આલ્કેન, શરૂઆતના 5 આલ્કેન લખાવેલા અને એ આલ્કેન માંથી મળેલા આલ્કિલ સમૂહો મેં યાદ કરાવેલા તમને. ફરી એકવાર એ સમૂહોને પણ યાદ કરી દઈએ, કારણ કે નામકરણમાં એ એટલા જ અગત્યના પુરવાર થવાના છે. તો શરૂઆતના 5 આલ્કેન પર જ્યારે આપણે વાત કરી ત્યારે એનું વર્ડ રૂટ, 1 કાર્બન હોય તો મિથ, 2 હોય તો ઈથ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન્ટ, અને એની પાછળ આલ્કેન હાઇડ્રોકાર્બન છે. આલ્કેન હાઇડ્રોકાર્બનમાં આપણે જાણીએ છીએ કે બધા જ C સિંગલ બોન્ડ C હોય, એકલ બંધ હોય, અને જ્યારે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય ત્યારે આલ્કેનનું નામકરણ જ્યારે કરીએ તો એમાં એક તો શરૂઆતમાં કાર્બન સંખ્યા પ્રમાણે વર્ડ રૂટ આવે અને એની સાથે માત્ર પ્રાઇમરી સફિક્સ લાગે છે. પ્રાઇમરી સફિક્સ એટલે પ્રત્યય. અને કાર્બન કાર્બન એકલ બંધ હોય ત્યારે જે સફિક્સ લાગે છે એ એન લાગે છે. એન લાગે. આ આપણું બેઝિક છે. મેં એક જનરલ ફોર્મ્યુલા, જનરલ સિક્વન્સ તમને લખાવી, એમાં વર્ડ રૂટ હોય, કેટલાક પ્રત્યય હશે, કેટલાક પૂર્વક હશે. આલ્કેનનું નામકરણ કરીએ, સાદામાં સાદા આલ્કેનનું નામકરણ કરીએ ત્યારે આ બે જ માહિતી એમાં આપણને જોવા મળે. એક તો વર્ડ રૂટ હોય, દાખલા તરીકે 1 કાર્બન, તો 1 કાર્બન હોય તો મિથ લાગે અને પ્રત્યય એન લાગે, એટલા માટે થઈ જાય મિથેન. એવી જ રીતે 2 કાર્બન હોય તો ઈથ વત્તા એન લાગે, એટલે એ થઈ જાય ઈથેન, CH3CH3 ઈથેન. તો ઈથ વત્તા એન, પ્રોપ વત્તા એન, 3 કાર્બન હોય તો પ્રોપેન, 4 કાર્બન હોય તો બ્યુટ લાગે, 5 કાર્બન હોય તો પેન્ટ લાગે. તો શરૂઆતના આપણે 5 આલ્કેન સિમ્પલી સમજીએ છીએ અને જાણીએ છીએ. હવે જે શરૂઆતના આલ્કેન મેં તમને શીખવેલા એમાં હાઇડ્રોજનને દૂર કરીને અગત્યના કેટલાક આલ્કિલ સમૂહ પણ બનાવેલા. થોડું રિવિઝન પણ અહીંયા વારંવાર કરવું જરૂરી છે, જેથી આ બાબતો દઢ થઈ જાય, આપણા દિમાગમાં ઉતરી જાય. આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય તો જે સમૂહ મળે તેને આલ્કિલ અથવા આલ્કાઇલ, ગુજરાતીમાં આપણે આલ્કાઇલ એવો પણ ઉચ્ચારણ કરતા હોઈએ છીએ, પરંતુ ખરેખર આલ્કિલ છે. ALKY, આલ્કિલ ગ્રુપ આપણને મળે, આલ્કિલ સમૂહ આપણને મળે. જેમ કે મિથેન માંથી, ફરીથી આપણે યાદ કરી લઈએ, મિથેન માંથી જે મળે તે CH3 બોન્ડ મળે, એ મિથાઇલ છે. સંકેતમાં એને એમી વડે પણ દર્શાવે છે, તો મિથાઇલ છે. એમ ઇથેન માંથી જે મળે, CH3CH3 માંથી જે મળે તે ઇથાઇલ સમૂહ છે, CH3CH2 બોન્ડ. અને આને ભેગું પણ લખી શકાય છે, C2H5 બોન્ડ, અને એને સંકેતમાં ET પણ કહેવાય. તો આ ઇથાઇલ સમૂહ થઈ ગયો. એમ પ્રોપેન માંથી 2 પ્રકારના મળે છે. પ્રોપેન હોય ત્યારે 2 પ્રકારના સમૂહો આપણને મળે છે, CH3CH2CH3. આ પ્રોપેન છે. એમાં 2 પ્રકારના હાઇડ્રોજન છે. કયો હાઇડ્રોજન જાય છે એ પ્રમાણેનો સમૂહ બને છે. જો પ્રાઇમરી પ્રકારના હાઇડ્રોજન જાય તો નોર્મલ પ્રોપાઇલ મળે,
અથવા શોર્ટમાં આપણે એને પ્રોપાઇલ સમૂહ કહીએ છીએ CH3CH2CH2 બોન્ડ પ્રોપાઇલ અથવા N પ્રોપાઇલ પણ કહેવાય, એને NPR વડે પણ દર્શાવાય છે, નોર્મલ પ્રોપાઇલ. અને જો વચ્ચેનો H જાય એટલે કે સેકન્ડરી H જાય, અહીંયાથી H જાય, આ CH3M નો M લાગેલું. હવે લખવાની સિસ્ટમ મારી આવી પણ છે, હું આને સીધું જ લખું છું અથવા આમ વાળીને પણ લખી શકું છું. જગ્યા ક્યાં થઈ એ મહત્વનું છે. તો જગ્યા અહીંયા થઈ ગઈ. તો આવો જે સમૂહ છે 3 કાર્બનનો, જેમાં વચ્ચેના કાર્બનથી બોન્ડિંગ થતું હોય અથવા જોડાતો હોય, તો આ ખૂબ જ જાણીતો મહત્વનો આલ્કિલ સમૂહ છે, જેને આઇસોપ્રોપાઇલ કહેવામાં આવે છે. આઇસોપ્રોપાઇલ, શોર્ટમાં એને IPR થી પણ આપણે દર્શાવી શકીએ. તો આ પ્રોપાઇલ સમૂહ બે પ્રકારના છે, નોર્મલ પ્રોપાઇલ અને આઇસોપ્રોપાઇલ. એ પછી બીજા મહત્વના જે સમૂહો મળ્યા તે બ્યુટેન માંથી મળ્યા. બ્યુટેન આપણે બે પ્રકારના લીધેલા. એક તો સરળ શૃંખલા વાળો બ્યુટેન જે જાણીતો છે, ઝડપથી આપણે એ પણ યાદ કરી લઈએ, CH2CH2CH2. તો આને હું બ્યુટેન અથવા નોર્મલ બ્યુટેન કહું છું. નોર્મલ બ્યુટેન માંથી બે પ્રકારના સમૂહો આપણને મળે છે. બે પ્રકારના સમૂહ મળે. જો પ્રાઇમરી હાઇડ્રોજન દૂર થાય તો નોર્મલ બ્યુટાઇલ સમૂહ આપણને મળે. તમારો ચોપડો ખુલ્લો રાખજો, રિવિઝન વખતે જૂની બાબતો ફટાફટ નજર સામેથી નીકળી જવી જોઈએ. તો આ N બ્યુટાઇલ છે, નોર્મલ બ્યુટાઇલ સમૂહ છે. અને જો આ બેમાંથી કોઈ H આપણે દૂર થયેલો બતાવીએ, સપોઝ આ મેં વચ્ચેથી હાઇડ્રોજન લઈ લીધું, આ બંને હાઇડ્રોજન છે એ એક સરખા પ્રકારના છે, આ પણ દ્વિતીયક હાઇડ્રોજન છે, આ પણ દ્વિતીયક હાઇડ્રોજન છે. આ H જાય કે આ H જાય, જે સમૂહ મળે છે તે આ જ પ્રકારનો મળવાનો છે. તો આવો જે બ્યુટાઇલ સમૂહ છે એને દ્વિતીયક બ્યુટાઇલ કહીએ છીએ, સેકન્ડરી બ્યુટાઇલ. અને બીજો છે આઇસોબ્યુટેન છે. બ્યુટેનના બે બંધારણ પોસિબલ છે ને મિત્રો, 4 કાર્બન સીધી લીટીમાં હોવા અથવા 3 કાર્બનમાં વચ્ચે એક શાખા પડવી. આ પણ 4 કાર્બન વાળો જ આલ્કેન છે. 4 કાર્બન વાળો આલ્કેન છે તો બ્યુટ એનું વર્ડ રૂટ થઈ ગયું, અને N એમાં પ્રત્યય લાગશે કારણ કે C સિંગલ બોન્ડ છે. તો જ્યારે કાર્બન કાર્બન એકલ બોન્ડ હોય ત્યારે પ્રાથમિક પ્રત્યય જે લાગે છે એ N લાગે છે. તો આ પણ બ્યુટેન છે. હવે એમાંથી આપણે ગ્રુપ બનાવીએ તો બે ગ્રુપ પોસિબલ છે, બે પ્રકારના, કારણ કે બે પ્રકારના હાઇડ્રોજન છે. આ બધા છેડા ઉપરના હાઇડ્રોજન એ પ્રાઇમરી હાઇડ્રોજન છે. હું કોઈ એક H ને હટાવી લઉં, CH2 બોન્ડ, તો આવો એક સમૂહ મને મળે છે. આવો જે સમૂહ છે એને હું આઇસોબ્યુટાઇલ. જો આઇસોબ્યુટાઇલમાં આઇસોપ્રોપાઇલ હોય 1 2 3, આટલો પાર્ટ આઇસોપ્રોપાઇલ છે. એ જ ચેઇનમાં આગળ એક કાર્બન ઉમેરીને આપણે સમૂહ બનાવી દીધો તો એ આઇસોબ્યુટાઇલ થઈ ગયો. આઇસોબ્યુટાઇલ થઈ ગયો. અને જો આ હાઇડ્રોજન જાય વચ્ચેનો ટર્શરી હાઇડ્રોજન જાય, તૃતીયક કાર્બન સાથેનો H જવાથી સમૂહ બને. મેં આને જરા આમ રોટેટ કરી દીધું, આ હાઇડ્રોજન ગયો. તો હવે આ જે સમૂહ બન્યો છે એને તૃતીયક બ્યુટાઇલ કહેવાય છે, ટર્શરી બ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ. અથવા હું એને આમ પણ લખી શકું, તૃતીયક બ્યુટાઇલ. તો મિત્રો આ ખૂબ જ અગત્યના એવા કેટલાક આલ્કિલ સમૂહો છે જેનો આગળ જતા આલ્કેનના IUPAC નામકરણમાં આપણે ઉપયોગ કરતા રહીશું. વેલ, આની સાથે મેં 5 કાર્બન વાળા પણ કેટલાક પેન્ટેનમાંથી મળેલા સમૂહો તમને બતાવેલા. એવા જે સમૂહો છે એમાં અગત્યના જે છે તે આઇસોપેન્ટાઇલ છે. પેન્ટેનમાંથી આપણને જે મળે
આ આઇસોપેન્ટેન છે. આઇસોપેન્ટેન માંથી એક હાઇડ્રોજન લઈ લઈએ. આ છેડેથી લેવાનું, આ છેડેથી નહીં લેવાનું, આ છેડેથી નહીં લેવાનું, આ છેડેથી લેવાનું. આઇસોપ્રોપાઇલ બચાવીને હાઇડ્રોજનને છેડેથી દૂર કરવાનું છે. એટલે અહીંથી હું H ને ખસેડી દઉં તો જ્યારે આવો કોઈ સમૂહ મળે આપણને, જો આ આઇસોપ્રોપાઇલ થઈ ગયો, પછી કાર્બન બ્યુટાઇલ, પછી કાર્બન પેન્ટાઇલ, CH2 CH2 બોન્ડ, આઇસોપેન્ટાઇલ. તો આઇસોપેન્ટાઇલ સમૂહ છે, એને આપણે અહીંયાથી મહત્વનો સમૂહ ગણીએ છીએ. જો આ હાઇડ્રોજન જતો રહે, ટર્શરી હાઇડ્રોજન, આ હાઇડ્રોજનને હું લઈ લઉં, CH3, આ જેવું છે તેવું જ લખું, CH3 CH2 CH3, આ જગ્યાએ સમૂહ પડ્યો છે. તો આ તૃતીયક કાર્બન છે અને કુલ કાર્બન તમે જો 1 2 3 4 5, તો પેન્ટાઇલ છે. તો આ પેન્ટાઇલ સમૂહ બન્યો, પણ કયા પ્રકારનો? તો તૃતીયક પ્રકારનો, ટર્શરી પેન્ટાઇલ, તૃતીયક પેન્ટાઇલ સમૂહ બન્યો. તો આઇસોપેન્ટાઇલ, ટર્શરી પેન્ટાઇલ ને આપણે યાદ રાખવાના. આ ઓછા ઉપયોગમાં આવશે પણ ધ્યાનમાં રાખવા જેવા ખરા. અને એવી જ રીતે નિયોપેન્ટેન નો એક જાણીતો સમૂહ છે, આલ્કિલ સમૂહ. આ નિયોપેન્ટેન છે. 5 કાર્બન જ્યારે આ રીતે ગોઠવાય, 2 શાખા છે આ સંયોજનમાં, 2 શાખા છે. આમ લઈએ તો આ 2 શાખા કહેવાય અને આડી લીટીમાં જઈએ તો આ ઉપર નીચેની 2 શાખા કહેવાય. તો આ 2 બ્રાન્ચ છે સંયોજનમાં. ટોટલ થઈને 5 કાર્બન છે એટલે પેન્ટેન છે. અને જો એમની ગોઠવણી આ રીતની હોય તો આવો જે પેન્ટેન છે એનું સામાન્ય નામકરણ કરીએ ત્યારે એ નિયોપેન્ટેન છે. નિયોપેન્ટેન. બધા હાઇડ્રોજન સરખા છે, પ્રાઇમરી 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 પ્રાઇમરી. કોઈ પણ ઝુમખામાંથી તમે H ને હટાવી લો એટલે પેન્ટાઇલ સમૂહ તમને મળશે. આલ્કેન માંથી H જાય તો આલ્કિલ સમૂહ મળે, પેન્ટેન માંથી H જાય તો પેન્ટાઇલ સમૂહ મળે. પણ આવો જે પેન્ટાઇલ સમૂહ મને મળ્યો છે એ નિયોપેન્ટેન માંથી મળ્યો છે, એટલા માટે આ જે આલ્કિલ સમૂહ છે એને નિયોપેન્ટાઇલ સમૂહ કહેવામાં આવે છે. નિયોપેન્ટાઇલ. તો આ બધા આલ્કિલ સમૂહોને આપણે યાદ રાખવાના. આ બધા આલ્કિલ સમૂહોને જનરલ સંજ્ઞા છે એ R આપવામાં આવી છે, ચાહે એ મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય. પણ જ્યારે R લખેલો હોય, આ રીતે R દર્શાવેલો હોય તો એનું અર્થઘટન એ છે કે એ કોઈ એક આલ્કિલ સમૂહ છે. એમાં કાર્બન સંખ્યા પ્રમાણે પછી એનું નામ બનશે. જો 1 કાર્બન વાળો આલ્કિલ હશે તો મિથાઇલ, 2 વાળો હશે તો ઇથાઇલ, 3 વાળો હશે તો પ્રોપાઇલ, 4 વાળો હશે તો બ્યુટાઇલ, 5 વાળો હશે તો પેન્ટાઇલ. પણ પછી એક ગ્રુપમાં એરેન્જમેન્ટને આધારે આપણે આઇસો કે ટર્શરી કે નિયો એવા પૂર્વક એ સમૂહના નામની આગળ જોડતા હોઈએ છીએ. તો મિત્રો આ ખૂબ જ અગત્યના આલ્કિલ સમૂહો છે જેને આપણે ફરીથી એકવાર યાદ કરી લીધા છે. હવે આપણે વિધિવત આલ્કેનનું નામકરણ કરવા જઈ રહ્યા છીએ. એટલે હું તમને થોડા નિયમો પણ લખાવીશ, એ નિયમોની સમજ પણ આપીશ અને એ રીતે આપણે આલ્કેનના નામકરણમાં જવાનું છે. તો હવે હું પહેલો નિયમ તમને લખાવા જઈ રહ્યો છું. આલ્કેનના નામકરણમાં પહેલો નિયમ આપણે લખીશું. આલ્કેનનું નામકરણ નિયમ, રૂલ ફર્સ્ટ. પહેલો રૂલ, સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે? તો અણુમાં રહેલી લાંબામાં લાંબી લોંગેસ્ટ કાર્બન શૃંખલા નક્કી કરવાની છે અને આ શૃંખલાને જનક શૃંખલા તરીકે સ્વીકારવાની છે, અથવા તો આવી શૃંખલાને જનક શૃંખલા કહેવામાં આવે છે. જનક શૃંખલા નક્કી થાય એને આધારે એ સંયોજનનું વર્ડ રૂટ આપણને મળે.
વન્સ અગેન હું આવું એક કોમ્બિનેશન તમારી સામે મૂકી દઉં છું. બેઝ આપણે આ પકડી રાખવાનું છે. વર્ડ રૂટ પ્લસ પ્રાઇમરી સફિક્સ પ્લસ સેકન્ડરી સફિક્સ, પ્રાઇમરી પ્રિફિક્સ પ્લસ સેકન્ડરી પ્રિફિક્સ. તો વર્ડ રૂટ મળે પછી બાકીનું બધું એની સાથે જોડાય આગળ પાછળ. તો પહેલો નિયમ છે એ હવે બરોબર યાદ રાખજો કે આલ્કેનનું નામકરણ જ્યારે કરતા હોય ત્યારે પહેલી ફરજ આપણી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવાની રહેશે. સંયોજનમાં રહેલી લાંબામાં લાંબી લોંગેસ્ટ કાર્બન શૃંખલા નક્કી કરવી. આ શૃંખલાને જનક શૃંખલા, પેરેન્ટ ચેઇન, જનક શૃંખલા એટલે કે પેરેન્ટ ચેઇન કહે છે, જેને આધારે વર્ડ રૂટ નક્કી થશે. દાખલા તરીકે હું એક અહીંયા લખું છું. કોઈ કાર્બનિક સંયોજન આલ્કેન તમારી સામે છે અને એનું માળખું આવું છે. તો સૌથી પહેલું જ્યારે આપણે એનું નામકરણ કરવાનું ત્યારે લાંબી ચેઇનને શોધવાની, લાંબામાં લાંબી ચેઇન આપણે અહીંયા શોધવાની છે. તો મિત્રો અહીંયા 1 2 3 4 5 6 7 7 કાર્બન છે. આ દિશામાં હું જઉં છું. આ એક ચેઇન છે. 1 2 3 4 5 6 7 7 કાર્બન. કોઈ એમ કહે કે ના સાહેબ મારે આ ચેઇન પસંદ નથી કરવી, મારે તો અહીંથી શરૂ કરીને આમ જવું છે, તો એમ પણ વિચારી શકાય છે. બધી શક્યતાઓને આપણે ચેક કરવાની. હું જરા એને અલગ કલરમાં અને અલગ ડોટથી દર્શાવવા જઈ રહ્યો છું. આ શૃંખલામાં પણ તમે પસંદગી ઉતારી શકો છો. એનું નંબરિંગ હું અહીંયા નીચે કરું છું. 1 આ 2 3 4 5 6 7. તો ચાહે આ દિશામાં જવું કે ચાહે આ દિશામાં જવું, આ દિશામાં પણ 7 કાર્બનની ચેઇન છે અને આ દિશામાં જઈએ તો પણ 7 કાર્બનની જ ચેઇન છે. એટલે હું અહીંયા પેરેન્ટ ચેઇન ગમે તેને લઈ શકું, આને લઈ શકું સીધી અથવા આને બી લઈ શકું. હવે જો આ ચેઇનને હું લઈ લઉં સીધી તો 7 કાર્બનની શૃંખલા છે અને એમાં આ જે પાર્ટ પડશે નીચેનો એ શૃંખલાની શાખા કહેવાશે. એને બ્રાન્ચ કહેવાય. 3 4 5 6 7. જો હું આ રીતે એની ગણતરી કરું છું 7 કાર્બન, તો આ જે કાર્બન આવ્યો એ એની બ્રાન્ચ થઈ ગઈ, શાખા થઈ ગઈ. અને જો One, 2, 3, 4, 5, 6, 7 જો હું આ 7 કાર્બનને લઈ લઉં તો પછી આ એની બ્રાન્ચ થઈ ગઈ, આ એની શાખા થઈ ગઈ. તો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા આપણે પસંદ કરવાની અને એ રીતે એનું વર્ડ રૂટ છે એ નક્કી થશે. તો અહીંયા લાંબામાં લાંબી શૃંખલા એ 7 કાર્બનની છે અને એટલા માટે આ સંયોજનનું જ્યારે નામકરણ કરીશું ત્યારે વર્ડ રૂટ જે આવશે એ હેપ્ટ આવશે. 7 કાર્બન માટે હેપ્ટ આવે. વેલ, અને એ શૃંખલામાં અને બાકીના જે કંઈ બધા કાર્બન બંધ છે સિંગલ બોન્ડ છે, એટલે પ્રાઇમરી સફિક્સ જે લાગશે એ n લાગશે. એટલે આ સંયોજન છે એ હેપ્ટેન છે.
અને હેપ્ટેનમાં કોઈ એક સમૂહ છે એ અહીંયા જોડાયેલો છે. હજી એના નામ પર આપણે ગયા નથી. આપણે માત્ર એનું મૂળ નક્કી કર્યું કે ભાઈ હેપ્ટેન છે અને હેપ્ટેનમાં કશુંક જોડાયેલું છે. તો મિત્રો સૌથી પહેલું કામ છે એ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવાનું છે. એક બીજું ઉદાહરણ અહીંયા હું તમને આપું. એક બીજું ઉદાહરણ આપણે લઈએ. બીજું ઉદાહરણ આવું એક સંયોજન તમારી સામે છે. લાંબામાં લાંબી શૃંખલા આપણે ડિસાઈડ કરવી છે. તો પહેલી નજર તો મારી અહીં જાય, આ જગ્યાએ જાય. અહીંથી શરૂ કરીને આ છેડે હું પહોંચું છું. આ એક લાંબી ચેઇન મને દેખાય છે, પણ એમાં નંબર ઓફ કાર્બન કેટલા છે? તો 1 2 3 4 5 6 6 કાર્બન, 6 કાર્બન ચેઇન છે. તો કોઈ હોશિયાર છોકરો છે એની નજર અહીં પણ જાય છે. અહીંથી શરૂ કરી આ રીતે બી જાય છે. તો જો અહીંયા તમે નંબરિંગ કરો 1 2 3 4 5 6 7. અરે વાહ, આના કરતા આ ચેઇનમાં કાર્બન સંખ્યા વધારે છે. 7 કાર્બન છે. તો પછી મિત્રો લોંગેસ્ટ ચેઇન તો આ નથી. મારે લોંગેસ્ટ ચેઇન તો આ સ્વીકારવાની છે. 7 કાર્બન છે. એટલે એનું વર્ડ રૂટ જે થયું, વર્ડ રૂટ એ હેપ્ટ થઈ ગયું. સિંગલ બોન્ડ છે, બધા જ સિંગલ બોન્ડ છે એટલે n પણ લાગશે. આ n છે, પ્રાઇમરી સફિક્સ એમાં n લાગી ગયું. તો આ હેપ્ટેન સંયોજન છે. અને આ હેપ્ટેનમાં ચોથા નંબરના કાર્બન પર આ એક શાખા છે અને આ બીજી શાખા છે. તો એ બ્રાન્ચ છે. પછી બ્રાન્ચનું નામ કેવી રીતે થાય એ આપણે આગળના નિયમોમાં ભણવાનું છે. તો આ જે નિયમ મેં તમને લખાવ્યું કે એમાં સૌથી પહેલું કાર્ય આપણું છે લોંગેસ્ટ ચેઇન નક્કી કરવી અને એને આધારે એનું વર્ડ રૂટ ડિસાઈડ કરવું. પણ આટલાથી માત્ર લોંગેસ્ટ ચેઇનનું કામ પતી નહીં જાય. ઘણા સંયોજનો એવા આવશે જે તમને મૂંઝવણમાં મૂકશે. જેમ કે હું એક બાબત બીજી એમાં પ્લસ કરવા માંગુ છું, બીજી બાબતને એમાં પ્લસ કરવા માંગુ છું. જો કોઈ સંયોજનમાં એકથી વધારે લાંબામાં લાંબી શૃંખલા હોય, તો બની શકે કે લોંગેસ્ટ ચેઇન બે દિશાથી તમને અલગ અલગ મળતી હોય. જો કોઈ સંયોજનમાં એકથી વધારે લાંબામાં લાંબી શૃંખલા હોય તો એવી શૃંખલાને જનક શૃંખલા તરીકે પસંદ કરવી, જેમાં વધારે શાખાઓ આવેલી એનું આપણે એક્ઝામ્પલ અહીંયા લઈએ. એક સંયોજન હું તમારી સામે લખું છું. 2 3 4 5 6 7 1 2 3 4
5 6 7 જોઈ શકાય છે। આ એક ઉદાહરણ તમારી સામે મેં માત્ર ચેઇન પૂરતું જ મૂક્યું છે, કાર્બન ની એરેન્જમેન્ટ ને મેં મૂકી છે। જુઓ તમે 1 2 3 4 5 6 7 7 કાર્બન ની ચેઇન મને અહીંયા મળે છે, 7 કાર્બન ચેઇન। કોઈ કહે કે ના મારે આ ચેઇન ને નથી પસંદ કરવી, મારે તો 1 2 3 4 5 6 7 આમ જવું છે, આ પણ 7 કાર્બન ચેઇન છે। તો ભાઈ લોંગેસ્ટ ચેઇન તો કોઈને આ દિશામાં જવું હોય તો જઈ શકે, 1 2 3 4 5 6 7 અહીંથી આમ પણ એ કાઉન્ટ કરી શકે છે, એ પણ 7 કાર્બનની જ ચેઇન થશે। આમ જશે તો આમ જશે તો સીધો જશે તો જો આ વાત આવી ગઈ કે જો કોઈ સંયોજનમાં એકથી વધારે લાંબામાં લાંબી શૃંખલા હોય તો પછી આપણે પેરેન્ટ ચેઇનને પસંદ કરવાની હોય ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખો કે ભાઈ એવી શૃંખલાને જનક શૃંખલા તરીકે પસંદ કરો જેમાં વધારેમાં વધારે બ્રાન્ચીસ પડતી હોય, શાખાઓ આવેલી। તો જો હું આ દિશામાં જઉં અને આ 7 કાર્બનની ચેઇનને પસંદ કરું તો આ 7 કાર્બનની ચેઇન એમાં જુઓ કે અહીંયા એક શાખા છે, પછી આ આખી બીજી શાખા થઈ ગઈ અને આ ત્રીજી શાખા થઈ ગઈ। તો આ દિશામાં જ્યારે મેં ચેઇનને પસંદ કરી ત્યારે મને 3 બ્રાન્ચ મળી, 7 કાર્બન ચેઇન વિથ 3 બ્રાન્ચીસ, 3 શાખાઓ છે। પણ જો તમે અહીંથી આમ ગયા હોત તો આ જે 7 કાર્બનની લાંબી ચેઇન મળે એમાં હવે તમે બરોબર ધ્યાનથી જોજો, મારી આંગળી ફરે છે લોંગેસ્ટ ચેઇન મેં ગણી છે, તો આ ચેઇનમાં હું અહીંયા આવ્યો એટલે મને એક શાખા મળી, અહીંયા આવ્યો એટલે મને આ બીજી શાખા મળી, આ બાજુ જે બહાર નીકળી ગઈ, ચેઇન તો આમ ચાલી, તો અહીંયા એક શાખા આવી અને આ બીજી શાખા આવી, 7 કાર્બન ચેઇન વિથ 2 બ્રાન્ચ। તો મિત્રો હવે આપણી પેરેન્ટ ચેઇન કઈ ગણાશે આ નિયમને આધીન? તો પેરેન્ટ ચેઇન આ નહીં ગણાય, પણ આ ગણાશે, કારણ કે એમાં લાંબામાં લાંબી શૃંખલાએ છે અને વધારેમાં વધારે બ્રાન્ચ પણ એમાં ઉપલબ્ધ છે। તો આ બહુ જ કાળજી રાખવા જેવો રૂલ્સ છે, નિયમ છે, એને આપણે ધ્યાન ઉપર રાખીશું। એક ઉદાહરણ હું તમારી સામે હવે મૂકવા જઈ રહ્યો છું। આવું જ કોઈ એક કાર્બન માળખું હું તમારી સામે મૂકીશ, તમારે જાતે એમાંથી પેરેન્ટ ચેઇન છે એ ડિસાઈડ કરવાની છે। One, two, three, four, five, six, seven, 8. પ્રેક્ટિસ તમે કરજો કે આમાંની પેરેન્ટ ચેઇન મારે કઈ ગણવી જોઈએ। તો 8 કાર્બન ની લોંગેસ્ટ ચેઇન તમને મળશે, સીધા જાવ તો 8 કાર્બન મળે, અહીંથી તમે આમ આવો તો 8 કાર્બન મળે, અહીંથી તમે 1 2 3 4 5 6 7 8 અહીંયા પણ 8 કાર્બન તમને મળે। તો અલગ અલગ ચાન્સીસ છે 8 કાર્બન લોંગેસ્ટ ચેઇન નક્કી કરવાનો, પણ એ લોંગેસ્ટ ચેઇન નક્કી થયા પછી એમાંથી કઈ લોંગેસ્ટ ચેઇન અને મારે પેરેન્ટ ચેઇન ગણવી છે એના માટે બ્રાન્ચ પણ જોવાની કે એ જે રૂટ મેં પસંદ કર્યો લાંબી ચેઇનનો, આ રૂટ પસંદ કર્યો, આ રૂટ પસંદ કર્યો, આ રૂટ પસંદ કર્યો, તો એમાંથી કયા રૂટ ઉપર શાખાઓ વધારે પડે છે એ મારી પેરેન્ટ ચેઇન ગણાશે। તો
તો મિત્રો એક તો લોંગેસ્ટ ચેઇન વાળો નિયમ આપણે લીધો, એ પહેલો નિયમ છે. હવે આપણે રૂલ 2 ઉપર આવી જઈએ. રૂલ 2 ઉપર આપણે આવી જઈએ. શૃંખલામાંના વિસ્થાપિત સમૂહનું જનક શૃંખલામાંના મીન્સ કે જનક શૃંખલામાંના જનક શૃંખલામાંના વિસ્થાપિત સમૂહનું સ્થાન, અને અહીંયા આપણે નામ પણ પ્રયત્ન કરીશું. સ્થાન અને નામ નક્કી કરો. અત્યારે આપણું ફોકસ છે એ સ્થાન નક્કી કરવા ઉપર છે કે એને કયું સ્થાન આપણે આપવાનું છે. તો એમાં પહેલી બાબત લખીએ, જ્યારે જનક શૃંખલામાં એક જ વિસ્થાપિત સમૂહ આવેલો હોય, જ્યારે જનક શૃંખલામાં એક જ વિસ્થાપિત સમૂહ આવેલો હોય તો તેનું સ્થાન લઘુત્તમ આંક વડે દર્શાવવું. લઘુત્તમ આંક વડે દર્શાવવું. સપોઝ કરો કે કોઈ એક આપણે સંયોજન અહીંયા લઈએ છીએ અને એમાં આ જગ્યાએ હું એક બ્રાન્ચ જોડું છું. તો પહેલો નિયમ લાગુ પાડવાનો છે. લોંગેસ્ટ ચેઇન 1 2 3 4 5 6 7 7 કાર્બનની છે. જો તમે આ ચેઇનને કાઉન્ટ કરો તો 1 2 3 4 5 6, તો એ તો શોર્ટ થઈ ગઈ, એટલે એ જનક શૃંખલા બનશે નહીં. આ બાજુ તો દેખાય જ છે કે શોર્ટ બનવાની છે. 1 2 3 અને 4 4 કાર્બન. તો લોંગેસ્ટ ચેઇન પહેલા તો ક્લિયર કરી નાખી, જે આ દિશાની છે, અને એમાં 1 2 3 4 5 6 7 7 કાર્બન છે. 7 કાર્બન ચેઇન છે. હવે વાત આવે છે એમાંના સમૂહની. આ શાખાની, આ શાખા છે અથવા તો અહીંયા કોઈ એક આલ્કિલ સમૂહ છે, તો એનું સ્થાન આપણે કેવી રીતે ડિસાઈડ કરવું? તો હું નંબરિંગ જે કરું છું જનક શૃંખલામાં, એ એક તો લેફ્ટ ટુ રાઈટ કરું છું. લેફ્ટ ટુ રાઈટ 1 2 3 4 5 6 7 લેફ્ટ ટુ રાઈટ. કોઈ એમ કે ના મારા નંબર આમ આપવા છે, તો ચલો એક વખત એનું આપણે માન રાખી લઈએ અને એ દિશામાંથી નંબર આપીએ. 1 2 3 4 5 6 7 આ દિશામાંથી નંબરિંગ કર્યું અને આ દિશામાંથી નંબરિંગ, બે દિશામાંથી. હવે એ નંબરિંગને આધારે આપણે આ જે શાખા છે, આ જે સમૂહ છે, એનું સ્થાન લઘુત્તમ આંક મળે તે રીતે દર્શાવવાનું. તો ધ્યાન રાખજો મિત્રો, આ બાજુથી હું નંબરિંગ કરું છું તો આ સમૂહનું સ્થાન ત્રીજા ઉપર આવે છે. ત્રીજા ઉપર કોઈ સમૂહ છે, મિથાઇલ છે કે અન્ય કોઈ સમૂહ છે, તો એ એનું લઘુત્તમ સ્થાન થયું. પણ આ છેડેથી જો હું નંબરિંગ કરું તો 1 2 3 4 5 પર આવે છે. તો આ દિશામાંથી એનું સ્થાન છે, એનો આંકડો 5 મળે છે. આ દિશામાં જાઓ ત્યારે એનો નંબર અથવા એનો આંકડો છે 3 મળે છે. તો ભાઈ લઘુત્તમ કયો છે? તો 3. માટે આપણે નંબરિંગ અથવા એનું સ્થાન નક્કી કરવું હોય તો આ દિશામાંથી જવું જોઈએ.
લઘુત્તમ આંક 3 એ સાચો છે, લઘુત્તમ 5 એ વ્યાજબી નથી. તો જ્યારે કોઈ જનક શૃંખલામાં એક વિસ્થાપિત સમૂહ આવેલો હોય તો એનું સ્થાન દર્શાવવા માટે આપણે મિનિમમ નંબર છે, લઘુત્તમ 8 છે, તેનો ઉપયોગ કરીશું. તો આ રૂલ્સને હંમેશા તમારે ફોલો કરવાનો. પહેલા તો જનક શૃંખલા નક્કી કરો અને પછી એમાં રહેલા કોઈ એક સમૂહ માટે લઘુત્તમ આંક વડે એનું સ્થાન ડિસાઈડ કરો. વિસ્થાપિત સમૂહનું સ્થાન અને નામ નક્કી કરવાના જે નિયમ પર આપણે ચર્ચા કરી છે એમાં બીજી બાબત, જો જનક શૃંખલામાં એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ આવેલા હોય ત્યારે તેમનું સ્થાન નક્કી કરવું. એક કરતા વધારે સમૂહ આવેલા છે, દાખલા તરીકે હું એક ઉદાહરણ તમારી સામે મૂકીશ. એમાં 5 કાર્બનની ચેઇન હું લઉં છું, 5 કાર્બન, 1 2 3 4 5, અને એમાં 2 સમૂહો લઈ લઈએ. 2 સમૂહ. આ ચેઇનને હું લોંગેસ્ટ ચેઇન તરીકે સ્વીકારું છું. બીજો રસ્તો છે મારી પાસે, લોંગેસ્ટ ચેઇન 5 કાર્બનની ચેઇન આ રીતે પણ બને અને અહીંથી તમે આમ જાઓ તો પણ બને. જુઓ, 1 2 3 4 5, 1 2 3 4 5 એ રીતે પણ બને. તો એમાંય 5 કાર્બન છે, સીધા ચાલો તોય 5 કાર્બન છે. એટલે હું સરળતા ખાતર આ લોંગેસ્ટ ચેઇનને પસંદ કરી લઉં છું. 5 કાર્બન ચેઇન એ મારી પેરેન્ટ ચેઇન અથવા જનક શૃંખલા છે. હવે એમાં 2 જગ્યાએ સમૂહ લાગેલા છે, એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ, હે ને? તો 2 સમૂહ લાગેલા. 2 સમૂહ લાગેલા હોય તો આપણે એનું લેબલિંગ કરીએ અથવા નંબરિંગ કરીએ. તો હું લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ એવી રીતે નંબરિંગ કરી શકું. એક નંબરિંગ આપણે આ રીતે કરીએ છીએ, આ દિશામાં કરીએ, લેફ્ટ ટુ રાઈટ, 1 2 3 4 5. તો બીજું આમ પણ કરીએ, શક્યતા 1 2 3 4 5, લાલ અક્ષરથી એમનું સ્થાન મેં આપ્યું છે. તો હું લેફ્ટ ટુ રાઈટ જ્યારે જઉં, લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ, તો જે સ્થાન મળે છે કયું મળે છે? તો બીજું અને ત્રીજું મળે છે. બીજું અને ત્રીજું મળે છે. પણ જો હું રાઈટ ટુ લેફ્ટ, જમણેથી ડાબે આવું, રાઈટ ટુ લેફ્ટ, તો તમે જુઓ કે 1 2 એક સમૂહ ત્રીજા પર મળે અને એક સમૂહ ચોથા પર મળે. તો આમાંથી યોગ્ય સ્થાન કયું? તો હવે તમારે એ જે સ્થાન મળ્યા છે એનો સરવાળો કરી લેવાનો, એનો સરવાળો કરી લેવાનો. તો 2 + 3 5 થઈ જશે અને 3 + 4 7 થઈ જશે. તો આમાંથી લોએસ્ટ આંક કયો છે? તો 5. તો આ સ્થાન એ એના યોગ્ય સ્થાન છે. આ રીતે આપણે એનું નંબરિંગ કરશું. આ જે નિયમ છે એને અંગ્રેજીમાં લોએસ્ટ લોકેન્ટ રૂલ કહેવાય છે. લોએસ્ટ લોકેન્ટ રૂલ કહેવાય છે. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની.
કે જ્યારે કોઈ જનક શૃંખલામાં એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ આવેલા હોય ત્યારે તેમનું સ્થાન નક્કી કરવા માટે લોએસ્ટ લોકેન્ટ રૂલનો ઉપયોગ કરવો. એમના સ્થાનનો સરવાળો જે દિશામાંથી મિનિમમ થઈ જતો હોય ત્યાંથી આપણે એનું નંબરિંગ છે તે કરવું. તો આ એક ઉદાહરણ છે. એક બીજું ઉદાહરણ તમારે પ્રેક્ટિસ માટે રાખવાનું છે. આવું એક સંયોજન આપણે લખીએ છીએ. આવું એક સંયોજન આપણે લખીએ છીએ. સૌથી પહેલા તમારે જનક શૃંખલા નક્કી કરવાની છે, લોંગેસ્ટ ચેઇન નક્કી કરવાની છે. આમાં લોંગેસ્ટ ચેઇન છે એ તમે શોધી કાઢો. એવી લોંગેસ્ટ ચેઇન શોધી કાઢો કે જેમાં શાખાઓ મેક્સિમમ આવતી હોય. એવી લોંગેસ્ટ ચેઇન નહીં શોધવાની કે જેમાં શાખાઓ ઓછી થઈ જતી હોય. તો આ બાબતને બરોબર તમારે ધ્યાનમાં રાખવાની. અને એ પછી વિસ્થાપિત સમૂહનું સ્થાન લોએસ્ટ નંબર વડે તમારે દર્શાવવાનું. તો હું માનું છું કે હવે તમને આ ઉદાહરણમાં ફાવશે અને તમે એનું લોએસ્ટ લોકેન્ટ છે તે રજૂ કરી શકશો. હા, આ એક જ કાર્બન સાથે જો બે બ્રાન્ચ આવતી હોય તો એ આંકડો બે વખત તમારે લખવાનો. એ આંકડો બે વખત લખવાનો. જો તમે આ દિશામાંથી નંબરિંગ કરો છો, પહેલો કાર્બન બીજો કાર્બન, તો બીજા કાર્બન પર બે શાખાઓ છે તો 2 2 એવું બે વખત લખવાનું. પછી ત્રીજો ચોથો પાંચમા પર એક વખત અને છઠ્ઠા પર એક વખત. તો 2 2 5 6 એ એની પોઝિશન થશે આ દિશામાંથી. પણ આ દિશામાંથી જાઓ તો 2 3 4 5 2 3 6 6 એવું એનું સ્થાન થશે. તો એનો સરવાળો કરો અને પેલો સરવાળો કરો. જે લોએસ્ટ છે તેને આપણે ગ્રાહ્ય રાખવાનો છે, એટલે કે સ્વીકારવાનો છે. તો આ રીતે આપણે એનું સ્થાન છે તે નક્કી કરીશું. હજી એનો એક પેટા રૂલ્સ છે એ જોઈએ. જ્યારે બે જુદા જુદા વિસ્થાપિતનું સ્થાન અને ક્રમ સમાન હોય, આ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે બે જુદા જુદા સમૂહો જુદા જુદા છે, એક મિથાઇલ છે તો બીજો ઇથાઇલ છે, બે જુદા જુદા સમૂહનું સ્થાન અને ક્રમ સમાન હોય ત્યારે તેમના નામના આલ્ફાબેટિક એબીસીડી પ્રમાણે સ્પેલિંગ ચેક કરવાનું. આલ્ફાબેટિક ક્રમને પણ ધ્યાનમાં લેવું. એબીસીડી માં જેનો સ્પેલિંગ પહેલાથી શરૂ થતો હોય, પહેલા શરૂઆતના લેટરથી, તો એને લઘુત્તમ ક્રમ આપવાનો. એ ઉદાહરણમાં આપણે જોઈએ. દાખલા તરીકે આવું એક સંયોજન છે. One, two, three, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5. જો હવે આ લોંગેસ્ટ ચેઇન છે. લોંગેસ્ટ ચેઇન છે એમાં 6 કાર્બન છે. 1 2 3 4 5 6. ધ્યાન રાખજો, અહીંયા હું નંબરિંગ આ દિશામાંથી પણ કરી શકું અને આ દિશામાંથી પણ કરી શકું. 1 2 3 4 5 6 આ દિશામાંથી કરી શકું ને આ દિશામાંથી. જો અહીંથી ચાલ્યો છું, નીચેના નંબર જે લખેલા છે
ત્રીજા પર સમૂહ છે, ચોથા પર સમૂહ છે. આ દિશામાંથી હું આવ્યો તો પણ એ જ વાત છે, ત્રીજા પર સમૂહ છે, ચોથા. તો સ્થાન અને એના જે ક્રમ લાગે છે એ તો સરખા જ છે. તો પછી કઈ બાબતને પ્રાયોરિટી આપવાની? તો પછી તમારે સમૂહને જોવાના છે. દાખલા તરીકે આ જગ્યાએ કોઈ મિથાઇલ સમૂહ છે, હું એમી લખું અથવા હું CH3 લખું. આ મિથાઇલ સમૂહ છે અને અહીંયા હું ઇથાઇલ સમૂહ લખું. CH2 CH3 સમૂહ લખું. એટલે કે આ મિથાઇલ છે અને આ સમૂહ છે એ ઇથાઇલ છે. તો આ બાબત લાગુ પડશે. તેમના નામના આલ્ફાબેટિક ક્રમને પણ ધ્યાનમાં લેવું. તો આલ્ફાબેટિક ઓર્ડરમાં સ્પેલિંગ માં ઈ પહેલા આવે, ABCD માં ઈ અને એમ પછી આવે. એટલે આને લઘુત્તમ સ્થાન આપવાનું અને પછી આને સ્થાન આપવાનું. તો આને લઘુત્તમ સ્થાન આપવું હોય તો મારે નંબરિંગ આ દિશામાંથી કરવું પડે. એટલે કે ત્રીજા પર ઇથાઇલ ગણવાનું અને ચોથા પર મિથાઇલ ગણવાનું. અહીંયા એવું હું નહીં લઉં કે ત્રીજા પર મિથાઇલ અને ચોથા પર ઇથાઇલ. એ રોંગ થઈ ગઈ. ત્રીજા પર ઇથાઇલ, ચોથા પર મિથાઇલ. આ એક શક્યતા છે. આ દિશામાં આપણે જઈએ તો ત્રીજા પર ઇથાઇલ આવે ને ચોથા પર, પણ હું આમથી આવું તો ચોથા પર ઇથાઇલ. જો પાછું લખવામાં તો આ જ બાબત લાગુ પડશે કે આલ્ફાબેટિક ઓર્ડરમાં જે શરૂઆતમાં આવતો હોય તે પહેલા લખાય એના જે તે નંબર સાથે, અને ત્રીજા પર મિથાઇલ છે. તો આ બેમાં સાચું કયું ગણાશે? તો બંનેના સ્થાન તો 3 4 3 4 જ આવે છે, ચાહે આમથી જાઓ કે આમથી જાઓ. તો પછી આલ્ફાબેટિક ચેક કરીએ તો આલ્ફાબેટિકમાં 3 ઇથાઇલ એ યોગ્ય છે, 4 મિથાઇલ એ યોગ્ય છે. આ રીતે આપણે એનું નામાંકરણ નહીં કરીએ. આ રોંગ થઈ ગયું, આ રાઈટ થઈ. તો આ બાબત પણ ધ્યાનમાં રાખવી જ પડશે. ક્યારે? જ્યારે સ્થાન અને ક્રમ બંને સમાન હોય. જુદા જુદા હોય તો પછી જે લઘુત્તમ આવતું હોય તે પ્રમાણે ચાલવાનું. પણ સ્થાન અને ક્રમ બે દિશામાંથી જો સરખા થઈ જતા હોય તો આલ્ફાબેટિક ઓર્ડરને પણ, આલ્ફાબેટિક ક્રમને પણ ધ્યાનમાં લેવો પડશે. અને એ રીતે આપણે એ સંયોજનનું નામકરણ છે એ કરીશું. જ્યારે બે અથવા વધારે સમાન સમૂહો સમાન સમૂહ, આની આગળના પેટા રોલમાં આપણે બે સમૂહો લીધા પણ એ બે જુદા જુદા હતા. અહીંયા બે અથવા વધારે સમાન સમૂહો જોડાયેલા હોય ત્યારે તેમની સંખ્યા દર્શાવવા, તેમના નામની આગળ સંખ્યા સૂચક શબ્દ જો બે સમૂહો હોય સરખે સરખા તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા. સંખ્યા સૂચક શબ્દ તેમના નામની આગળ સંખ્યા સૂચક શબ્દ જોડવામાં આવે છે.
એક સિમ્પલ ઉદાહરણથી હું તમને આ સમજાવું છું. દાખલા તરીકે આ એક કાર્બન શૃંખલા છે, 4 કાર્બનની લાંબામાં લાંબી કાર્બન શૃંખલા છે અને આ શૃંખલામાં બે જગ્યાએ મિથાઇલ સમૂહ આવે છે. બે જગ્યાએ મિથાઇલ સમૂહ આવે છે. આ લોંગેસ્ટ ચેઇન મેં ગણી લીધી. ભાઈ બીજી પણ શક્યતા હશે. જોજો લોંગેસ્ટ ચેઇન છે અલગ અલગ વેમાં તમારે ચેક કરવી જોઈએ. મેં આ ચેક કરી છે. મને કોન્ફિડન્સ છે કે આ હું લઈશ તો મારું નામ છે તે રોંગ નહીં પડે. આ 4 કાર્બન ની થશે. એમ અહીંથી આમ જાવ તો આ 4 કાર્બન ની થાય. 1 2 3 4 થાય. એમ અહીંથી આમ આવો તો આ 4 કાર્બન ની થાય. તો બધી દિશામાંથી 4 કાર્બન ની થતી હોય તો પછી આપણી સરળતા ખાતર આપણે સીધી ચેઇન પસંદ કરીએ તો નામકરણ કરવામાં સરળતા રહે. તો 1 2 3 4 1 2 3 4. તમે આમથી આવશો તો પણ 1 2 3 4. બીજા અને ત્રીજા પર બે સમાન સમૂહો છે. આ પણ મિથાઇલ છે, આ પણ મિથાઇલ છે. વેલ લોંગેસ્ટ ચેઇન 4 કાર્બનની છે. હવે હું આની ઉપર થોડો જવા પ્રયત્ન કરી રહ્યો છું. આ સ્વરૂપ ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો 4 કાર્બન છે એટલે એનું વર્ડ રૂટ બ્યુટ થઈ ગયું અને બધા કાર્બન એકલ બંધ છે એટલે પ્રાઇમરી સફિક્સ છે એ n થઈ ગયું. એટલે આ એક બ્યુટેન સંયોજન છે. આ એક બ્યુટેન સંયોજન છે અને આ બ્યુટેનમાં બીજા કાર્બન પર પણ મિથાઇલ છે ને ત્રીજા પર પણ મિથાઇલ છે. એટલે કે આલ્કિલ સમૂહ છે અને આલ્કિલ સમૂહને અહીંયા પ્રિફિક્સ તરીકે લેવાય. આપણે આજે રૂલ બનાવેલ એમાં પ્રિફિક્સ અહીંયા આવશે. પ્રાઇમરી પ્રિફિક્સ. પ્રિફિક્સ કયો? તો આલ્કિલ સમૂહ. કયો આલ્કિલ સમૂહ? તો મિથાઇલ સમૂહ. તો બીજા પર પણ મિથાઇલ છે અને ત્રીજા પર પણ મિથાઇલ છે. શામાં છે? તો કે બ્યુટેનમાં છે. બ્યુટેનમાં બીજા અને ત્રીજા પર મિથાઇલ છે એવું મારે દર્શાવવું હોય તો 2 મિથાઇલ 3 મિથાઇલ એવું ના દર્શાવાય. 2 મિથાઇલ 3 મિથાઇલ બ્યુટેન આવું લખવું આ એનું નામ થઈ ગયું પણ આવું નામ લખવું એ વ્યાજબી નથી. બે સમાન સમૂહ આવેલા હોય તો એમની સંખ્યાને એક સાથે જ લઈ લેવાની. એમના સ્થાનને પણ સાથે લઈ લેવાનું. એને બદલે હું આવું લખીશ. બીજા અને ત્રીજા પર મિથાઇલ આવેલા છે એટલે 2 3 મિથાઇલ છે પણ એમની સંખ્યા કેટલી? તો 2 છે. 2 માટે ડાઈ 2 3 ડાયમિથાઇલ. આ રીતે ભેગું લખીશું. બીજા પર મિથાઇલ ત્રીજા પર મિથાઇલ એવું નહીં લખીએ. બીજી અને ત્રીજી પોઝિશન પર મિથાઇલ છે એમની સંખ્યા 2 છે. 2 માટે ડાઈ. તો આ રીતે આપણે પ્રાઇમરી પૂર્વગનો પ્રાઇમરી નહીં પણ આ સેકન્ડરી પૂર્વગ કહેવાશે. પ્રાઇમરી પૂર્વગ તો માત્ર સાયક્લિક સંયોજનો માટે જ છે. સાયક્લો બાયસાયક્લો સ્પાયરો એવું જ્યારે આવે ત્યારે એને પ્રાઇમરી પૂર્વક કહીએ છીએ. તો આ સેકન્ડરી પૂર્વક લાગી ગયો. 2 3 ડાયમિથાઇલ એ એનું સેકન્ડરી પૂર્વક છે. બ્યુટ એ એનું વર્ડ રૂટ છે અને એન એ એનો પ્રાથમિક પ્રત્યય છે બ્યુટેન. તો આ સંયોજનનું જ્યારે નામ લખીએ ત્યારે આ પ્રકારે નામ લખાશે 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. તો આ બાબત બરોબર યાદ રાખવાની. જ્યારે બે અથવા વધારે સમાન સમૂહ જોડાયેલા હોય ત્યારે આ રીતે આપણે વાત કરીશું. અને એક છેલ્લો રૂલ્સ પેટા રૂલ્સ આમાં લખીએ. છેલ્લો એક પેટા રૂલ્સ આમાં આપણે લખીએ ABCDE. જ્યારે જનક શૃંખલામાં
જુદી જુદી વિસ્થાપિત શાખા હોય ત્યારે જુદી જુદી એટલે એક મિથાઇલ શાખા હોય બીજી ઇથાઇલ શાખા હોય એવું એનું અર્થઘટન જુદી જુદી વિસ્થાપિત શાખા હોય ત્યારે આલ્ફાબેટિક અક્ષર પ્રમાણે લેટર પ્રમાણે આલ્ફાબેટિક અક્ષર પ્રમાણે તેમનું નામ લખવું આ નામમાં ડાઈ ટ્રાઈ ટેટ્રા ડાઈ મિથાઇલ હોય તો એ સ્પેલિંગ ડી થી શરૂ થયો છે એવું ગણવાનું નથી એ મિથાઇલ એમ થી શરૂ થયો છે એવું ગણવાનું છે ટ્રાઈ ઇથાઇલ હોય તો એ ટી થી શરૂ થયો નથી પણ ઇથાઇલ થી જ શરૂ થયો છે ઈ થી જ શરૂ થયો છે એવું ગણવાનું છે એટલે હું સ્પષ્ટ કરું છું કે જ્યારે આલ્ફાબેટિક અક્ષર લઈએ તો આ ડાઈ નો ડી કે ટ્રાઈ નો ટી કે ટેટ્રા નો ટી ગણતરીમાં લેવાના નથી આ નામમાં ડાઈ ટ્રાઈ ટેટ્રા ને ગણતરીમાં લેવા નહીં એક ઉદાહરણ હું તમારી સામે મૂકીશ એટલે એ વાત ક્લિયર થઈ જશે 3 4 5 6 6 કાર્બનની આ શૃંખલા છે અને 6 કાર્બનની શૃંખલામાં એકથી વધારે સમૂહો છે અને જુદા જુદા સમૂહો છે એકથી વધારે સમૂહો છે અને જુદા જુદા સમૂહો છે તો આ મારી પેરેન્ટ ચેઇન છે લોંગેસ્ટ ચેઇન લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 5 6 હું આ રીતે બી કહી શકતો હતો 1 2 3 4 5 6 આ શૃંખલામાં પણ હું કહી શકતો વેલ દિશા મારે અહીંથી લેવી પડશે કારણ કે અહીંથી હું નંબરિંગ કરું તો બીજું સ્થાન ત્રીજું સ્થાન અને ચોથું સ્થાન આવે 2 3 4 આવે આ દિશામાં જઈએ અને જો આ દિશામાંથી હું નંબરિંગ કરું તો 1 2 3 ત્રીજા પર ચોથા પર પાંચમા પર આવે 3 4 5 આવે આ દિશામાં તો આ 4 ને 3 7 ને 2 9 અહીંયા લોએસ્ટ થઈ જાય 5 ને 4 9 ને 3 12 થઈ જાય હે તો આ દિશા એ કરેક્ટ ડિરેક્શન છે આ કરેક્ટ ડિરેક્શન નથી એ પણ ધ્યાન રાખવાનું છે કે સમૂહનું સ્થાન લઘુત્તમ આવવું જોઈએ એટલે મેં આ નંબરિંગ કરી લીધું 1 2 3 4 5 6 આ કરેક્ટ છે વેલ એમાં બીજા પર મિથાઇલ છે ત્રીજા પર મિથાઇલ છે ચોથા પર ઇથાઇલ છે તો હવે જ્યારે એનું નામ લખો વેલ એક તો આ 6 કાર્બનની શૃંખલા છે એટલે હેક્સ થયું એનું વર્ડ રૂટ હેક્સ થયું અને સિંગલ બોન્ડેડ છે એટલે આ પ્રાઇમરી જે સફિક્સ છે એ n લાગી ગયો એટલે આ હેક્ઝેન સંયોજન છે હેક્ઝેન હવે મેં બે લખ્યું હવે આ હેક્ઝેન માં બીજા ત્રીજા પર મિથાઇલ છે અને ચોથા પર ઇથાઇલ છે બીજા ત્રીજા પર મિથાઇલ છે અને ચોથા પર ઇથાઇલ છે તો મિત્રો અહીંયા આ આલ્ફાબેટિક અક્ષર પ્રમાણે આપણે નામ લખવાનું છે અને એમાં આ ડાઈ ને ગણતરીમાં આ ડાઈ મિથાઇલ છે બે મિથાઇલ છે તો ડાઈ 2 3 ડાઈ મિથાઇલ 4 ઇથાઇલ એવું નામ થશે આનું બીજા ત્રીજા પર મિથાઇલ ચોથા પર ઇથાઇલ પણ જુઓ કે મિથાઇલ નું સ્પેલિંગ પછી આવે અને ઇથાઇલ નું સ્પેલિંગ પહેલા આવે એટલે મારે સમૂહને જ્યારે લખવાના હોય નામમાં જ્યારે લખવાના હોય ત્યારે આલ્ફાબેટિક જે પહેલો હોય એને પહેલા લખવાનું અને પછી આવતો હોય તેને પછી લખવાનું
એટલે મારે અહીંયા જો નામ લખવું હોય તો કોઈ એક વિદ્યાર્થી આવી રીતે નામ લખે છે 2,3 ડાયમિથાઇલ 2,3 ડાયમિથાઇલ અને 4 ઇથાઇલ અને મૂળ સંયોજન હેક્ઝેન. એક વિદ્યાર્થીએ આવું લખ્યું છે, બીજો વિદ્યાર્થી આવું લખે છે 4 ઇથાઇલ 2,3 ડાયમિથાઇલ હેક્ઝેન. તો સાચું નામ છે એ આ છે. આ રીતે નામ નહીં લખાય, કારણ કે અહીંયા મિથાઇલ અને ઇથાઇલ ના આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે આપણે નામ લખવાનું છે. તો ઇથાઇલ સ્પેલિંગમાં પહેલા આવે એટલે ઇથાઇલ ને આપણે આગળ લખ્યું, એના સ્થાન સાથે લખ્યું ચોથા નંબર પર, અને મિથાઇલ ને પછી લખ્યા. જો એમાં ડાય નો ડી છે એ ઈ કરતાય આગળ આવે, પણ ડી ને આપણે ગણતરીમાં લેવાનો નથી. સંખ્યા સૂચક જે શબ્દો છે એને સ્પેલિંગમાં કાઉન્ટ નથી કરતા. ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા ને ગણતરીમાં નહીં લઈએ, એટલે સ્પેલિંગ તો મિથાઇલ થી જ ગણવાનું છે. તો ઈ પહેલા આવે ને એમ પછી આવે, એટલે ઇથાઇલ ને પહેલા લખ્યું, મિથાઇલ ને પછી લખ્યું. તો આ નામ એ એનું કરેક્ટ નામ છે, આ નામ એ એનું ખામીયુક્ત નામ થયું. તો મિત્રો, ઝીણી ઝીણી બાબતો છે એ આલ્કેનના નામકરણમાં આપણે ધ્યાન ઉપર રાખવાની છે. યાદ રાખજો, હજી આપણે ઘણું વધારે અંતર નામકરણના સંદર્ભમાં કાપવાનું બાકી છે, પરંતુ એક લેવલે આપણે પહોંચી ગયા એમ સમજવાનું. લગભગ 70 થી 80% કામ આપણે કરી લીધું છે એમ સમજવાનું. આ નિયમોને તમે રિવાઇઝ કરજો, આજે ને આજે જ ફરીથી આખી વાતને સમજી લેજો, એનું પુનરાવર્તન કરી લેજો. તો આ નિયમોનો ઉપયોગ કરી અને આવતા લેક્ચરમાં આપણે કેટલાક સંયોજનોના આ નિયમોને આધીન રહી અને આપણે નામ આપવાનો પ્રયત્ન કરીશું, જે આપણી પ્રેક્ટિસ હશે. પેલા સમૂહોને તમે યાદ કરી લેજો. આલ્કિલ સમૂહો જુદા જુદા આપણે શીખ્યા છે, એને પણ પાકા કરવાના, એને યાદ કરવાના. જોતા જ આપણને નજર પડવી જોઈએ કે હા, આ વસ્તુ આ છે, મિથાઇલ છે અથવા પ્રોપાઇલ છે અથવા આઇસોબ્યુટાઇલ છે, એ આપણને ખબર પડવી જોઈએ. નિયમોને બરોબર દઢ કરી નાખો કે હું કેવી રીતે નામકરણ કરવા જઈ રહ્યો છું, બધા નિયમો મારા મગજમાં સ્પષ્ટ છે કે કેમ. તો રિવાઇઝ કરતા જાઓ, અને મેં તમને ઉદાહરણો આપ્યા છે એ લઈને એને સમજવાનો પ્રયત્ન કરજો. અને હવે પછી જ્યારે આપણે નામકરણમાં જવાના છે, આ નિયમોને વાપરીને પ્રેક્ટિસ કરવાના છે, ત્યારે જૂની બાબતો જે અગાઉ શીખેલા છે આગળના પ્રકરણોમાં, એ પણ થોડી આગળના લેક્ચરમાં એ પણ થોડીક યાદ કરવાની. ખાસ કરીને બોન્ડ લાઇન સ્ટ્રક્ચર. તમને આ સ્વરૂપમાં કોઈ સંયોજન આપીને નામ પૂછે, એવું બને કે ના પણ બને. આને બદલે તમને ખાલી બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થી જ નામ લખવાનું કહે, બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થી જ તમને એ નામ લખવાનું કહે. જો આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બનાવું તો પેરેન્ટ ચેઇન 6 કાર્બનની છે, 2 3 4 5 6, 1 2 3 4 5 6. ચલો, આ પહેલો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન. અને આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર જ્યારે બનાવું ત્યારે બીજા પર મિથાઇલ, આ મિથાઇલ, ત્રીજા પર મિથાઇલ, આ મિથાઇલ, અને ચોથા પર ઇથાઇલ. તો તમને તો આવું જ આપશે અને કહેશે કે ભાઈ આનું નામ શું થાય. તો તમારે એ વખતે બધા કાર્બન ને જોવા પડે, લોંગેસ્ટ ચેઇન પણ વિચારવી પડે. લોંગેસ્ટ ચેઇન એવી વિચારવી પડે કે જેમાં વધારેમાં વધારે શાખાઓ આવતી હોય. એ પછી સમૂહોના સ્થાનને લોએસ્ટ લોકેન્ટ વડે દર્શાવવા પડે, અને પછી આલ્ફાબેટિક ઓર્ડરને ધ્યાનમાં રાખી અને એનું નામ લખવું પડે. તો આ વેમાં આપણે જવાનું છે, એટલે આ નિયમોને સારી રીતે દઢ કરી લેજો. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ કરીશું, અને એ પછી હજી થોડાક ડીપમાં જઈ અને બીજા સંયોજનોનું નામ આપવાનો પણ પ્રયત્ન કરીશું. થેન્ક યુ.